જોરદાર થયા હો. જમીનના માલિકને પૈસા આલ્યા, ગીરા જમીન મેં રાખી પણ મારા પૈસા વસૂલ થઈ જવાના. ચમક જમીન મને સારી હોના જેવી મળી ગઈ છે. આ જમીન તો સારી મળી, કાળજાન કટકા જેવી, પણ જોડે પાડોશી હે ને એ હાવ ખરાબ હે, નપાટ હાવ હારો લુચ્ચો. એક લુચ્ચો એકલા રમી ક્યાં ને પેલો બાબુ બહુ ખોટો, એને જોઈ જોઈને તો બાપા મારે દિવેલા પાછા પડી જાય. એવો દરરોજ સવારે મળે એ કાગડા જેવી ઓમ્યા ઓમ કરીને જોઈ રહ્યા મારો મારું દિવેલા ભગાય બહુ. પણ આ ઉતરાણ આવે ને એટલે દિવેલા ભાગી જાય. આ છોકરા બોકરા ભાગત તો વળી ઢોર ભાગે, મોહન ભાગે, બધો ભાગે, ભાગી નાખા દિવેલા. આ લોકો રિક્ષા બરે ને પાછા. એટલે આ તો દિવેલા જોરદાર કઈ ના સર દિવેલા લેવું અને જમીન જ ખોટી આલી. આવો ખોતર આખો દર ખેતરમાં ખોતર જ કરે. ઘેર તો જતો જ નહીં નો ભાઈ. અને આ બધી વાડે બધી ખોતરી ચી કહી નાખીએ. એટલે આ બાજુ ખેત લગી બધું ઉઘાડું કહી નાખ્યું. અને આટલા થોડીક વાડ મેલી અને બધી ખોતરી કાઢી નાખી. હવે અડધી વાડ મેલી, આખી અડધી વાડ હવે ખોતરી કાઢી નાખી. અને અહીં કાઢવા તો પૈસા દો ને, ગમે તેમ કરે અને બીક મેલી કાઢવું. અહીં ભૂતની બીક મેલી કાઢવું. અને ભૂતની બીક ના લાગે તો હું ભૂત બની લઈ લબડી રહું અને ફરી કાઢું એને. પહેલે આ દિવેલા લેવા આવેલું તો દિવેલા લેવા રહે અહીં ગાડી નહીં નાખી જતો, પડી જ નાખી જાય એવું કરવું આજે. એટલે શું બોલો, ખેતરમાં ઘેર જાવ નહીં જતા? અરે રાતે રહેતો આ ટિફિન આવી જાય કાખોદા નહીં, બધું ખોતર કરતા છે નહીં. ના આ દિવેલા મારા જોવા ને ઝક્કાસ થયા. દિવેલા તો જોયા મેં, પણ ઘેર જાવ નહીં જતા, ખાવ નહીં ખાતા. ખાઈએ ભાત આવે, ટિફિન આવે, બપોરનું આવે, ફજનું આવે, ચા પાણી આવે, તો પછી આપણે શું જોઈએ? તો સારું બીખાઈ બહુ લાગે ભૂતળાની. શું બીક? ભૂત રહ્યા હોતા હોય વળી ક્ષેત્રમાં ભૂત. અહીંયા ભૂત બહુ જબરજસ્ત રહે અહીં ગાડી તો હોતો હોય વળી. એટલે આ ભૂડો મેં 10 વર્ષ આ જમીન વાઈ. તમે વાઈ? આ પેલા આ જમીન મારી જોડે હતી. એવું? હા. તે પછી તો 6 વાગે ને અને તમે જોવો ને ભૂત આવે ને અને હું માર દઉં દોઢ ઓમ 2-3 વખત મને પસાડેલો ઊંચો કરી. ભૂતે પસાડેલો? ભૂતે. એ અમારી ભૂતની જેટલી તાકાત છે ભૂત આપણે પસાડે. એટલે આ દોત જોયા હતા આવડા દોત. એવડા મોટા દોત? એવડા મોટા દોત. અને આ વાર તમે જોવા ને 20 ફૂટ લોબા તો વાર હતા એના. વાર એટલા મોટા? આમ આવે ને તે પાછળ ઠેઠ ઢહરાઈને આવે બીકલા કપમાં. વાર એના મગરના પેટ ઢહરાય પાછળ. એવું? એટલો બધા જબરજસ્ત ભૂત હે ગાડી. એક ઓટો તો કહું લગભગ 6:30 વાગે માથે પડી ગયેલો હું ભૂતના. કે હું મારું ભૂત મને મારે માથામ બાર તોડે આમ તોડ એમ કરતા હવારના દાડો ઉગ્યો 6:30 વાગ્યા. અને મગળો બોલે ને 6:30 વાગ્યા અને એકદમ અજવારું થઈ ગયું અને ભૂત મૂકીને નાખે ને મને અને હું જાય ઓમ લોટ કાઢીને ઘેર નાખી ભાઈ ભૂત આમ નાખેલો. તો તમારે તાળે ચડી ગઈ છે ને? ના લે આ હવારે હાલ નાખેલો. એવું? પાછો આમ બીવો તો ના હોય તો આમ હિંમત વાળો. પેલું નહીં કહેતા પેલું પ્રાણ જાય પણ વચન ના જાય એવો પાહું. આ તો તમે મારા ભાઈબંધ જેવા ને પોતાના, એટલે આ તો મેં તમને કહ્યું. નકર તમે તો આ ભૂતના જોઈ જાવ ને તો તમારે કાળજું કેવું કહેવાય, શિયાર જેવું. તમે જો ખાલી તમે આમ જોઈ જાવ ને તો તમે આખા ફફડી એવું જાવ. તાવ ને તાળ જે તમારું ધોતી બગડ્યો પલ્લામાં ધોતી પલ્લી જાય ભૂત ના જાય. હું જાય એવો નહીં, હું પણ ટક્કર આલું ભૂત ને. જોઈશું ટક્કર. એ તો પાકા દરરોજ ના હોય, ચોઘડી હોય એનું. એવું? ચોઘડી જોઈ. આજ તો શનિવાર થયો, આજ જોજો તા શનિવાર. હું બીતો જ નહીં ભૂતી, હું હનુમાન દાદા નો ભગત હું. જો શનિવાર, રવિવાર, પછી આ મંગળવાર, ગુરુવાર એ દાડા પાછા બહુ એવા હોય. એટલે હું હનુમાન દાદા ને રોજ સેવા કરું હું. સવારે ઉઠીને એમની સેવા કરું હું. આદત આ કરજો સેવા, શનિવાર જ. સારું. આ સેવા નતા કરવા ગયા? હું બીતો જ નહીં. જો મારા દિયરા થયા ને એટલે હું શાંતિ આજ રાતે એ ટિફિન આવશે ખાઈ પીને હું ગે. ધોન આપજો, જાગતા રહેજો બા, હુઈ ના જતા. હું ભૂથી નહીં બીતો. હુઈ જા તો જયા જોઈએ સવારમાં આવજો તમે. હા તો જોજો તો તમે. આ તો તમે ભાઈબંધ જેવા હતા એટલે મેં તમને સારું. રોમ એ આજે આજનો ના કાલનો ગણત હોય ને આજનો ગણત હોય છેલ્લા રોમ એ ચમ એવું કહ્યું? હા એવું જ કહું તા શું કહું મેં? તમે કહ્યું તા તમે ચેતવણી મેં નથી આવી તમને? સારું હેડા ને તો હવારો જીવશે તો ફરીના રોમ અને મરશે તો આ છેલ્લા રોમ. સારું તો હવારો જોઈએ. સારું. અમારો બેટો જો ને મને રીહ આવે. હું આ દિવેલા ને બિવેલા હારો પકવું હું. મારે એવડે 2 મણ બાજરી પકીને દેવાની તો અશે ઉગડી ગઈ. ના દિવેલા મારા 1.5 મણ દિવેલા થાય એવા હતા, પણ મને રીહ આવે. આવા હોય ને પાડોશી તો કે અમને આ જીવતા કશું નહીં ઉખાડતા ને મરેલા ભૂતો હું આપણે ઉખાડી લેવાના. આ બધા વ્યામ હ ખોટા. આ ભૂત તો કશું ના હોય. આ બધી અફવાઓ હોય. અમે કોઈ પરંપરા કોઈ માનતું નહીં, પણ આ લોકો બીવા ને એકલા ભૂત પહેરી જાય. આવું બધું નહીં હોતું. હા હવે મારા ઊંઘવું પડશે, ટાઈમ થઈ ગયો.
આજ ભૂતથી બીકતો નહીં, પછી મારા આજ રાતે ભૂત બનીને આવવું જ પડશે. અને જો આજે હમણાં આ ધોતી પલાળી નાખે તો જ કરો, પલાળી જ નાખશે આ ધોતી. ક્યાં કહું હરમનજીના શનિવાર કરો, પણ આજ શનિવાર તમને જો આજ જ્યાં નહીં જાય ખબર પડશે. આ ધ્રોમ ભ્રોમ કહીને આવ્યો ને એવું એટલે બીક તો પાછી ગભરામણ તો રહેવાની પાછી. આમ ધક 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 કાળજું હોય એમનું આટલું કાળજું હોય પણ આમ ધક 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 થઈ રહેશે આજ કાળજું. એટલે આજે આવી પહોંચેલું એમનું ભૂત. તો ભૂત બનવું અને આવી જાઓ પાછો ભૂત બની. આ બાપાએ કીધી વાત સાચી છે. હરવા તો સાચી હોય એટલે ને આજ મોચા બોચા પર ઊંઘવું નહીં. એટલે ભૂતને જગ્યા બદલાઈ જાય એટલે ભૂતને જ ખબર કે આવો અહીં ઊંઘવાનો લાઈને ખબર નહીં પડે કે લાય મારે પેલી વચ્ચે ખાડો ને એમ જ સૂઈ જાઉં, દિવેલામાં જ સૂઈ જાઉં. એટલે તો આવી ચોફેરે કોઈને ખબર નહીં પડે કાંઈ ઊંઘ્યો માણસ. લાય હું જા દે. બસ આ જગ્યા કમ્પ્લીટ હ સૂઈ જાઉં. તાર થોડુંક ઊંઘવું નહીં, આ શું બહુ માથાકૂટ કરવાની. હું જા દે બાપા. હા પાછી જાત શાંતિ ઊંઘું. બસ મારો કેટલી વાર લાગે વાત સાચી હો. ધારમાં કંઈક સારું લાગે દાદા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તારું પૂછડું એ હનુમાન દાદા આ બધું ભૂતા ભૂતા જેવું કેવું લાગે. તો ગયા એ શું જીવ એ ભગવાન એ માતા બાપા દેવ. આ તો ખરા કર્યા, આ તો જીવ ખાવા આવ્યો ભૂત. ઓ બાપા એ હનુમાન દાદા એ હનુમાન દાદા જય માતાજી. એ ભગવાન આજની રાત ગાદો કોઈ દમ દિયેલા હાચા નહીં આવું. એ ભગવાન એ ભગવાન તારી અરે આ તો ભૂત હા. એ ભૂત છોડી દે ભાઈ, છોડી દે. હવે કોઈ દમ નહીં આવું. દિયેલા હાચા હું કેમ કહેતો કે લોબલ લોબલ લટ્ટીઓ હા દોવા થાય. આ જ કયો ભૂત કહેતો તો હું કહેતો તો કે હું બીતો નહીં, પણ હવે હકીકતમાં બીવું હું. હા મને બહુ બીક લાગે. એ ભૂત હવે મને છોડી દે. તારું કાળજું ના કાળજું ને મારું તો એક જ કાળજું હોય. ના 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 એ ભૂત ના 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 ભૂત ભૂતે ખાઈ નાખ્યો બાબા ભાગો. જોયું મિત્રો કહેતા હતા ને કે આવો કે આ ભાઈ એવું કહેવા માગતો હતો કે હું બીતો નહીં ગયા, પણ આજે મેં એને બીવડાવી દીધો ને. અને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો.